નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ। આજના મુખ્ય સમાચાર જોઈએ તો ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર। સાયન્સમાં ફિઝિક્સ અને કોમર્સમાં ઇકોનોમિક્સના પેપરથી પ્રારંભ। 29 માર્ચે ગુજકેટની પરીક્ષા। વડોદરામાં એમપીની હાજરીમાં વાત સ્વદેશીની ગિફ્ટ મેડ ઇન ચાઇના। વાયરલ વિડીયો બાદ શહેર પ્રમુખે કહ્યું, અમારા ગયા પછી સંસ્થાએ આપી, પાર્ટીએ નથી આપી મેડ ઇન ચાઇના। 3 પેટ્રોલ પંપના માલિકનો નર્મદા કેનાલમાં 2 દીકરી સાથે આપઘાત। કલોલથી આધાર કાર્ડ કઢાવવાનું કહી નીકળ્યા, મિત્રને લોકેશન ફોનનો પાસવર્ડ મોકલ્યો, પરિવાર પહોંચે તે પહેલા છલાંગ। પ્રહલાદ મોદીનો ફરી હુંકાર, સરકારે અમારી સાથે છેતરપિંડી કરી, નવો પરિપત્ર પાછો નહીં ખેંચાય તો આંદોલન કરવું પડશે। સસ્તા અનાજ દુકાનદારોની 4 નવેમ્બરે સમજૂતી થઈ હતી। પેંડા મુર્ગા ગેંગના લુખ્ખાઓએ જ્યાં ફાયરિંગ કર્યું ત્યાં જ ઉઠક બેઠક કરી, હાથ જોડી માફી માંગી, ધરપકડનો આંક 70 પહોંચ્યો। રાજકોટમાં ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન। બારડોલીમાં લીવ ઇન પાર્ટનરે આશાને પતાવી દીધી, છૂટાછેડા બાદ એક યુવક સાથે રહેતી હતી, સમાજે 50,000નો દંડ ફટકારતા અવારનવાર ઝઘડા થતા। ભાઈ પરિવારનું ધ્યાન રાખજે, હિંમત આપજે। 1 કરોડ વ્યાજે લેનાર યુવક પાસે 10 કરોડની ઉઘરાણી થતાં ચિઠ્ઠી લખી ઘરબાર છોડ્યા, વ્યાજખોરોએ તલાટી મંત્રીના હાથપગ ભાંગી નાખ્યા। તાના રીરી મહોત્સવ, વડનગરમાં 22 અને 23 નવેમ્બરે મહોત્સવ યોજાશે, તૈયારી સંદર્ભે બેઠક યોજાઈ। ગણેશ ગોંડલનું નામ આવતા જિગીશા પટેલ ભડક્યા, ભાજપના કાર્યકર્તા સાથે બોલાચાલી। ઇટાલિયાએ કહ્યું, ખેડૂતના હાથમાં જે રકમ આવશે તેનાથી માત્ર આત્મહત્યાની દવા ખરીદી શકાય તેમ છે। મહિલા દોષિતને 11 વર્ષે રેગ્યુલર જામીન મળ્યા। પરિણીત મહિલાને પ્રેમી જોડે રહેવા જવામાં પોતાના 2 બાળકો નડતા હતા, બંનેએ ભેગા મળીને કૂવામાં ફેંક્યા। ટ્રાફિક નિયમનનો વિવાદ દાદાગીરી અને પ્રદેશવાદ સુધી પહોંચ્યો। સુરતમાં ટ્રાફિક નિયમને લઈ પોલીસકર્મી અને પરપ્રાંતીય યુવક વચ્ચે બબાલ। વુમેન્સ વર્લ્ડ કપ વિજેતા રાધા યાદવનો ભવ્ય રોડ શો, વડોદરાની દીકરીનું ભવ્ય સ્વાગત। વડોદરા એરપોર્ટથી કૃગારા ક્રિકેટ એકેડમી 5 કિમીનો રોડ શો। સીએમ ભૂપેન્દ્ર પટેલનું કેશોદ એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત। આવતીકાલે 13 જગ્યાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ, 8 કિલોમીટર લાંબી યુનિટી માર્ચનો પ્રારંભ। વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, 15 વર્ષનો તરુણ બાઇક લઈ મિત્ર સાથે યુનિફોર્મ લેવા જતો હતો ત્યારે 2 બાઇક સામસામે અથડાતા વિદ્યાર્થીનું મોત। પોરબંદરની ચોપાટી પરથી દરિયાઈ સાપ મળી આવ્યો, સમુદ્રમાં રહેવા ટેવાયેલો સાપ ભેખડમાં જોવા મળ્યો। આંગણવાડી કાર્યકર્મીઓએ સિમ કાર્ડ પરત કર્યા, 2017મી મોબાઈલ ન મળતા કામગીરીમાં મુશ્કેલી, 5G ફોનની માંગ। ગોધરામાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી, 18 નવેમ્બરે યુનિટી માર્ચ યોજાશે, નગરજનોને જોડાવા અનુરોધ। પાટડીના છાબલીમાં 4.22 લાખના વાયર ચોરાયા, રેલવે ટ્રેક પાસેના ટાવર પરથી કંડક્ટર બીટ વાયર અને રસ્સીની ચોરી। સરસપુરમાં જૂની અદાવતમાં પથ્થરમારો, 2 જૂથ સામસામે આવ્યાને વાહનોમાં તોડફોડ કરી, 5 આરોપીને ઝડપ્યાને ફરારની શોધખોળ। હાઈકોર્ટના આદેશ બાદ ગીરમાં ચેકિંગ, ગીરની ઇકોસિસ્ટમ બચાવવા હાઈકોર્ટની અપીલ। જૂનાગઢ કલેક્ટરે 5 સંયુક્ત ટીમોએ હોટેલ રિસોર્ટમાં મેગા ચેકિંગ શરૂ કર્યું, સર્વે બાદ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ થશે। ડાંગર ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા વળતર, જાહેરાત સામે નારાજગી, 50,000 રૂપિયા અર્થ 22,000 રૂપિયા। ગાંધીનગરમાં ખનીજ ચોરો પર કલેક્ટરની તવાઈ, છેલ્લા 24 કલાકમાં અલગ અલગ સ્થળોથી 8 વાહનો જપ્ત, 2.40 કરોડનો મુદ્દામાલ પકડાયો। સરકારના માણસો જ વિકાસના કામમાં રોડા નાખે છે, પાટણ પાલિકા પ્રમુખે ભાજપના જ 6 કોર્પોરેટર સામે કાર્યવાહી કરવા કને પત્ર લખ્યો, નગરસેવકોએ પણ વળતા પ્રહાર કર્યા। ગુજરાત સરકારે 10,000 રૂપિયા કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, કોંગ્રેસે ખેડૂતો માટે અપૂરતું અને અપમાનજનક ગણાવ્યું। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણી શરૂ, જનજાતીય ગૌરવ રથ યાત્રાનું સાબરકાંઠામાં ભવ્ય સ્વાગત કરાયું। હિંમતનગરમાં 7 માસથી ફરાર આરોપી ઝડપાયો, પોશીનાના મારામારી કેસનો આરોપી વીરપુર બાયપાસથી પકડાયો। અમદાવાદની ફાર્મા કંપનીએ 5 કરોડની ગેરકાયદેસર દવા સપ્લાય કરી, 8 મહિનાથી ફરાર કંપની માલિક અને તેના પતિની કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોએ ધરપકડ કરી, રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા।
ગડ્ડા ભાગવત સપ્તાહ, રાજ્યના મંત્રીના પુત્રએ યુવાનોને મોબાઈલથી દૂર રહેવા અપીલ કરી, પિતૃના મોક્ષાર્થે સપ્તાહનું આયોજન. ગાંધીનગરમાં 3 દિવસથી ઝરખના આંટાફેરા, પેથાપુર અને સેક્ટર 25માં શિકારી પ્રાણી દેખાવાથી ફફડાટનો માહોલ, વન વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ. પોલીસ સાથે ઝપાઝપી કરનાર આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન. જહાંગીર મિલ પાસે મહિલાઓનું ટોળું તથા બુટલેગરોએ એલસીબીના જવાનો સાથે ઝપાઝપી કરી તી. મનપાને વેરા વસૂલાતના ટાર્ગેટમાં 149 કરોડ ઘટે છે. રાજકોટમાં ચાલુ નાણાકીય વર્ષમાં 450 કરોડના ટાર્ગેટ સામે 301 કરોડના ટેક્સની વસૂલાત. બ્રેઇન સ્ટ્રોક બાદ પરિવારનો અંગદાનનો નિર્ણય. જોટાણીયા પરિવારે કિડની, લીવર અને કોર્નિયાનું દાન કર્યું. 20 દિવસમાં 5મું અંગદાન. મોબાઈલ વેચાણના બહાને ઠગે 3 મિત્રો પાસેથી 1.26 લાખ પડાવ્યા. યુવક સસ્તા ભાવની લાલચમાં ફસાયો. ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. મુક્તિ દિવસની ઉજવણી પૂર્વે જૂનાગઢના ખાડાથી મુક્ત કરવાની માંગ. ખાડારાજના કારણે લોકોએ કહ્યું શહેર હજી અસુવિધામાંથી આઝાદ નથી થયું. વોકળાની ગંદકી ઢાંકવા આર્ટ્સ મુકાઈ. મંત્રીએ ડોક્ટર આંબેડકર સાથે જોડાયેલા 2 સ્થળોની મુલાકાત લીધી. ડોક્ટર પ્રદ્યુમન વાજાએ સર્કિટ હાઉસમાં સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી. મુખ્યમંત્રીએ ખેડૂતો માટે 10,000 રૂપિયા કરોડનું પેકેજ જાહેર કર્યું. કમોસમી વરસાદથી નુકસાનગ્રસ્ત પાકોને સમાન સહાય મળશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રેલરની ટક્કર બાદ ટ્રેક્ટરના 2 કટકા, 2 લોકોના ઘટના સ્થળે જ મોત. 108 દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. બોડેલી નજીક કાર અકસ્માત બાદ વિદેશી દારૂ રોડ પર વિખેરાયો. લોણ ગામ પાસે ઝાડ સાથે અથડાતા ઘટના બની. કાર બુકડો વળી ગઈ. અંદર કોણ હતું એ સસ્પેન્સ. ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા તો ખેડૂતનો શું વાંક? શક્તિસિંહનું સરકાર પર સીધું નિશાન. કૃષિ મંત્રી ભાવનગરની પીડાનો સમજતા હોય તો રાજ્યની પીડા કેમ સમજી શકે? જેનીબેન. નલિયાને પાછળ છોડી અમદાવાદ ગાંધીનગર સૌથી ઠંડા શહેર. 24 કલાકમાં તાપમાન 3 ડિગ્રી ઘટીને 14 ડિગ્રીએ પહોંચ્યું. આગામી દિવસમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડી ભૂક્કા બોલાવશે. સુરતના યુવકે 10 કરોડ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી પાકિસ્તાન મોકલ્યા. માત્ર 4 મહિનામાં જ ટ્રાન્ઝેક્શન કરાયા. મ્યુલ એકાઉન્ટ મારફત સાયબર ફ્રોડના પૈસાની હેરાફેરીનો પર્દાફાશ. બોટાદના તલાટી મંત્રી પર હુમલો. જોટેગડા ગામે લાકડીઓથી માર મારતો વિડીયો વાયરલ. દારૂના નશામાં ધૂત ટેમ્પો ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત. ભવનાથ મંદિરે દર્શન કરીને જતા બાઇક સવાર દંપતીને ટેમ્પો ટ્રાવેલરે ટક્કર મારી. દંપતી ગંભીર રીતે ઘાયલ. ટેમ્પો ચાલક દારૂના નશામાં ઝડપાયો. 6 યુવાન પગથિયા છોડી શોર્ટકટથી ગિરનાર ચઢ્યા. પહાડ પર જોખમી ટ્રેકિંગ કરી જીવ જોખમમાં મૂક્યો. વન વિભાગે 10,000નો દંડ ફટકાર્યો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. નમસ્કાર.